નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સાઈડ ઇફેક્ટ થઈ છે। રાજ્યમાં શાકભાજીના ભાવમાં મોટા પ્રમાણમાં ઉછાળો આવે છે, જેમાં રાજ્યના શાક માર્કેટ યાર્ડોની અંદર લીલોતરી શાકભાજીની આવક ઓછી થઈ છે। ખાસ કરીને આ વર્ષે ફૂલ ફાલ ખરી જવાથી લીંબુમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે। છૂટક શાકભાજીની વાત કરવામાં આવે તો કોથમીર અને મેથી 400 રૂપિયાને પાર થઈ ગઈ છે, જેમાં રાજકોટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો લીંબુના ભાવ 1400 રૂપિયાથી 2300 રૂપિયા હતા, બટેકા 300 થી 651, સૂકી ડુંગળીના ભાવ 290 થી 870 રૂપિયા, ટામેટાના ભાવ 250 રૂપિયાથી 500 રૂપિયા, કોથમીરના ભાવ 2200 થી 3000 રૂપિયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 0% વ્યાજે મળતી લોનની મર્યાદા 3 લાખથી વધારીને 7 લાખ કરવાની માંગણી કરી છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ક્ષેત્રોમાં કૃષિ પાકો અને જમીનનું ધોવાણ થયું છે। આવી પરિસ્થિતિના નુકસાનના સર્વે ઝડપથી પૂર્ણ કરી દેવા અને પોષણક્ષમ વળતર મળે તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત સરકાર દ્વારા સમક્ષ માંગણી કરી છે, જેમાં મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કિસાન સંઘ તરફથી ખેડૂતોને હાલમાં 0% મળતી લોનના ધિરાણમાં મર્યાદા વધારવાની ખાસ કરીને રજૂઆત કરી છે, જેમાં મુખ્યમંત્રીને 3 લાખથી વધારીને 7 લાખ પાક ધિરાણ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય રેલવે દ્વારા ખાસ કરીને એનટીપીસીની અંદર 11,000થી વધુ ભરતીઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રેલવે દ્વારા ખાસ કરીને એનટીપીસીની અંદર 8,113 જગ્યાઓ ખાલી કરી છે। અંડર ગ્રેજ્યુએટ માટે ખાસ કરીને 3,445 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। આ સિવાય રેલવેની અંદર 2019માં આ ભરતીની વાત કરીએ તો 35,000થી વધુ ભરતી કરવામાં આવી હતી। રેલવેની અંદર ભરતી અંગે પ્રક્રિયાની વાત કરીએ તો 21 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી આ ચાલશે। ખાસ કરીને વય મર્યાદાની વાત કરવામાં આવે તો વય મર્યાદા 18થી 33 વર્ષ અને એસસી એસટી માટે 5 વર્ષની છૂટ અને ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવામાં ડૂબેલા આ દેશનું નસીબ ચમક્યું છે। તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળ્યો, હવેથી થશે પૈસાનો વરસાદ। પાડોશી દેશ પાકિસ્તાન માટે સારા સમાચાર આવે છે। હવે ગરીબ પાકિસ્તાન અમીર બનવા જઈ રહ્યું છે। વાસ્તવમાં પાકિસ્તાનની દરિયાઈ સીમા સરહદની અંદર પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે। અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષના સંશોધન બાદ અત્યારે મળી આવ્યો છે પેટ્રોલિયમ ખજાનો, જેમાં કેટલાક અંદાજો સૂચવે છે કે આ શોધ વિશ્વમાં તેલ અને ગેસના ચોથા સૌથી મોટા ભંડાર છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભાવનગરના રૂચકી ડેમ સંપૂર્ણ ભરાતા હેઠવાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવે છે। રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, જેના કારણે ઉપરવાસમાં સારા એવા પાણીની આવક થઈ છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી। ખાસ કરીને ભાવનગરના રૂચકી ડેમમાં સંપૂર્ણ પાણી ભરાતા હેઠવાસના 10 ગામોને એલર્ટ કરાયા છે। એલર્ટ કરેલા ગામોની વાત કરીએ તો થોરાડા, ગોરસ, સાગનિયા, લખમત્રા આ સિવાયના તમામ ગામોને એલર્ટ કરવામાં આવે છે, જેમાં કુણબ, નાના જાદરા, ઉમણિયાવદરે, મહુવા, કપ્તર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખાસ કરીને તુવેર દાળ અને ચણા હવે 1 માસ અપાશે અને 1 માસ નહીં અપાય। અહેવાલની વાત કરીએ તો છેલ્લા એકાદ વર્ષથી રાજ્યભરના રેશનિંગ લાભાર્થીઓને તુવેર દાળ અને ચણા રેગ્યુલર અપાતા નથી, જ્યારે ક્યારેક વિતરણ કરાય છે તો ક્યારેક વિતરણ કરવામાં આવતું નથી। રેશન કાર્ડ લાભાર્થીઓને જણાવી દઈએ કે રાજ્યના પુરવઠા વિભાગને કેન્દ્ર કક્ષાએથી જ ઘણા સમયથી તુવેર દાળ અને ચણાનું શોર્ટ સપ્લાય હોવાના કારણે ઉપરથી જ રેગ્યુલર ફાળવણી કરવામાં આવતી નથી, જેમાં ચાલુ માસ દરમિયાન રાજકોટ જિલ્લાની અંદર તુવેર દાળ અને ચણાની ફાળવણી કરવામાં આવી નથી। ત્યારે વેપારી સંગઠનના હોદ્દેદારે જણાવ્યું છે કે હવે આવતા માસે દાળ અને ચણાની ફાળવણી કરવામાં આવશે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર આવે છે। કૃષિ વિભાગ દ્વારા અમદાવાદમાં શરૂ કરાયો છે પાક નુકસાનીનો સર્વે। કૃષિ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં 9 તાલુકાના 480 ગામોની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। કૃષિ વિભાગ દ્વારા 34 ટીમો બનાવવામાં આવી છે, જેમાં 3 લાખ હેક્ટર જમીનને સર્વે કરવામાં આવશે। સાણંદની અંદર 42,000 હેક્ટર જમીન, ધોળકામાં 41,000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે। આ તમામ ટીમો દ્વારા બાવડા, ધંધુકા, બગોદરા, દસકોઈ, ધોલેરા, માંડલ, સાણંદ સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે, જેમાં અમદાવાદ જિલ્લાની અંદર 1.51 લાખ હેક્ટર જમીનનું ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટીવીએસના શોરૂમમાં આગ લાગતા 250થી વધુ વ્હીકલ બળીને ખાખ થઈ ગયા છે, જેમાં શોરૂમની અંદર આગ લાગતા ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી ગઈ હતી।
3 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં જીરાના ભાવમાં શું ચાલે છે હલચલ, જાણીએ આજના વિડીયોમાં. શુક્રવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો 4200 થી 4700 રૂપિયા, ગોંડલ 3501 થી 4881, જેતપુર 3700 થી 4470, બોટાદ માર્કેટિંગ યાર્ડ 4175 થી 4800 રૂપિયા, વાંકાનેરની અંદર 4100 રૂપિયાથી 4750, અમરેલી 4090 રૂપિયાથી 4700 રૂપિયા, જસદણ 4100 રૂપિયાથી 4750, જામજોધપુર 3900 રૂપિયાથી 4691 અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3800 રૂપિયાથી 4700 રૂપિયા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં સફેદ તલ અને કાળા તલમાં ભૂકા બોલાવતી તેજી જોવા મળી છે. જાણીએ આજના બજાર ભાવ. સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો શુક્રવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 2000 થી 2580 રૂપિયા, ગોંડલ 1800 થી 2661, અમરેલી 1870 થી 2795, બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1085 થી 2450, સાવરકુંડલા 2200 થી 2541, જામનગર 2200 રૂપિયાથી 2510 રૂપિયા, જામજોધપુર 2150 થી 2471 અને જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1061 થી 2421 રૂપિયા. જ્યારે સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 3000 થી 3500 રૂપિયા, અમરેલી 3650 થી 3415, રાજુલા 2900 રૂપિયાથી 2901, તળાજા 2975 થી 3181, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 2900 થી 2901 રૂપિયા, મહુવા 3290 થી 3333, બાબરા 2710 થી 2450 અને વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 3060 થી ઊંચા ભાવ 3346 બોલાયા છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.